હું બનાવવાનું છે ટિફિનમાં આજ? તમને કહું હું બનાવવાનું છે ટિફિનમાં આજ? આપો આપું જવાબ. રાઈડ ઉપાડો મને, બેરી નથી. હા હવે બોલો. હું બનાવવાનું છે ટિફિનમાં? ટિફિનમાં બનાવીશ મારે જે બનાવવું હશે એમ. તમારે જે બનાવવું એમ નહીં, હું બનાવવાનું છે કે ટિફિન અમારે ખાવાનું છે, તમારે નહીં. રીંગણાનું શાક. રીંગણાનું શાક? કેમ મોઢું શું બગડી ગયું? તમને ખબર નથી મને રીંગણા શાક નથી ભાવતું? આ કોની હાટું રીંગણા શાક બનાવશો? આ તમારા ઓલા ભાઈ હાટું બનાવતા હશો ને? હે? જ્યારે હોય ત્યારે બે દિન બે રીંગણાનું શાક શું કામ બનાવો છો? તો તમને શું તકલીફ પડે? મારા ભાઈને ભાવે છે ને હું બનાવું છું. એટલે આ ભાઈને ભાવે એટલે બનાવવાનું. આ ઘર તમારા ભાઈના બાપાનું છે? ભાઈના બાપાનું નથી. મારા બાપાનું છે આ ઘર. અને એક બીજી વાત ઈ જવા દો. હા તમારો ભાઈ રીંગણા ખાઈ ખાઈને શીબલી આંખો થઈ ગઈ, આંખો અંદર કરી આમ એમ કીધા કીધું દેખાતું નથી એને. હે? દેખાતું હોય કે ના દેખાતું હોય તમારે હાથ પકડવો પડે છે એનો. જો મારી વાત સાંભળી લો, તમને 550 વાર કીધું છે એને ધંધો કરવો હોય તો કરે, ન કરે તેલ લેવા જાય, પણ એને છે ને આ ઘરમાંથી રવાના કરી જાય. અહીં મારા ઘરમાં પોહા હે નહીં. જ્યારે હોય ત્યાં એને પીડ્યો જ રહીશ નકરો. બેનને ઘરે 5 દી હારા લાગે. મારો ભાઈ અહીંયા જ રહેશે, ક્યાંય રવાના નહીં થાય. કેમ? એના બાપનું ઘર છે આ? એની બેનનું ઘર છે. એની બેનનું ઘર છે, એની બેન હારે છે. જો મારી વાત સાંભળો, મારે વધારે ભાભી તમને કંઈક કહેવાય જાય એની કરતાં સાના મને તમે કહી દેજો, એની વ્યવસ્થા બહાર કરી લે, રૂમ રાખી લે. આ મારા ઘરમાં કાયમ નહીં પોહાય. અહીંયા જ રહેશે, તમારે જે કરવું એ કરજો, બરોબર? મારી સામે છે ને વધારે લબલબ નહીં કરવાનું. મારો ભાઈ છે એ અહીંયા જ રહેવાનો છે. હું પણ જોઉં છું અહીંયા કેમ રહે છે ઈ. મારે એનું અપમાન કરીને કાઢી મૂકવો પડે ધક્કા મારીને, એની કરતાં પ્રેમથી સમજાવું છું કે એને રવાના કરી દો તો વધારે સારું છે. હું તમને પ્રેમથી જ સમજાવું છું કે આ તમે જે બોલો છો ને એ જીભ ઉપર લગામ દેજો, બરાબર છે? એટલે તમે પારકા માણસના મારા ઘરમાં રાખવાટું મને તમે બોલો છો, મને કહો છો? પારકો નથી, મારો સગો ભાઈ છે. ભાઈ તમારો છે ને, મારે શું લેવા દેવા? મારે કાંઈ રે શિબલી આંખો વાળા રે. તે હું તમને ક્યાં કહું છું કે તમે એને બોલાવો કે કાઈ કયો? હા મારો ભાઈ છે, હું હાચવી લઈશ. પણ અહીંયા ટોસાય તો જોવો ન પડે એને, અને ખોબડું દેખ જોવું ન પડે. તો હું કામ જોવો? આખે પાટા બાંધી દ્યો. ભાભી બોલોમાં ધ્યાન રાખજો તમે. હું કાંઈ કહેતો નથી એનો મતલબ મર્યાદા મૂકીને તો પછી હેરાન થઈ જાઓ પાછા. તમે બોલો છો ને એટલે હું બોલું છું. ખાલી પૂછીને વયા ગયા હોત તો? એટલે મારા ઘરમાં કોઈ બીજો અજાણ્યો વ્યક્તિ રહેતો હોય તો મારે કાંઈ કહેવાનું નહીં, એમ તમારું કહેવાનું? ઓય 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 ઓય, અજાણ્યો છે ને? હા શેના અજાણ્યા? પારકો ભાઈ નથી હો, સગો ભાઈ છે મારો. હવે આવા ભાઈ કાતે તો ભાઈ વગરના હારા. બેનુને ઘેરે પડ્યા રે શરમ વગરનો છે, એ રીતે નફટ હારો નાનો. શરમ નહીં આવતી એની જો બેનને? ગાળ દેતા વિચાર કરજો, મારો ભાઈ છે. જુઓ હજી તો ગાળ જ દીધી છે. હું મર્યાદા નહીં ટાટિયા હાથ ભાંગી નાખું. મારો મગજ જાય ને તો હાથ તો અડાડી જો, કેમ અડાડો ઈ? આ તો સમય એવો આવ્યો નથી ભાભી, બાકી સમય એવો આવશે તો ઈ હોત થાય. જો સીધી રીતે વયો નહીં જાય ને તો તમે ભલે ના પાડતા હોય, પણ હવે જો એને હું આ ઘરમાંથી કેમ કાઢું છું. તો હુંય જોઉં છું તમે ઘરમાંથી કેમ કાઢો છો ઈ. જો હજી તમે મારા ભાભી છો. આ તમારા અને મારા ભાઈને વચ્ચે ડખા ન થાય ને એટલે હું તમને શાંતિથી, પ્રેમથી અને બે હાથ જોડીને કહું છું કે તમારા ઈ ચિંગુસ ભાઈને, એટલે કે ચીબલી આંખોવાળા ભાઈને ઘરની બહાર કાઢી મૂકો તો સારું છે, નકર એનું પરિણામ બહુ ખરાબ આવશે ભાભી. જો રાજભાઈ, એ અહીંયા છે ને બેઠો બેઠો નથી ખાતો, એ અહીંયા હીરા ઘસવા આવ્યો છે. તો આ જ સિટીમાં એ એકલો રૂમ રાખીને રહે અને એ જ સિટીમાં એની બેન રહેતી હોય તો એને એકલો રહેવાતી? એટલે કમાવવું એને, રૂપિયા એને કમાવા, પડ્યું પાથરું અહીંયા રહેવું. આ હું કાંઈ એના બાપની ધર્મશાળા છે? પૈડું પાથરું કાંઈ નહીં. હા ખાલી રાત્રે અહીંયા ઊંઘ કરે એટલો, સવારથી સાંજ તો ઈ કામે વયો જાય. તો ખાય છે તો આ ઘરનું જ ને. ટિફિન તો હાર બનાવો છો, બે દિવસ બે રીંગણા શાક તો ભટકાવો છો. તો તમારે ક્યાં બનાવવું પડે? હું બનાવું છું ને. પણ લાવવું તો અમારે બે ભાઈને પડે ને. કાંઈ પૈસા જાળવે ઉગે? તમે એક જ નથી કમાતા, મારો ઘરવાળોય કમાય છે. હો હા, એટલે એવું એહસાન કરવાની જરૂર નથી જરાય. તમારો ઘરવાળો છે ને એ મારો ભાઈ પહેલા છે, તમારો ઘરવાળો પછી થયો. એટલે છે ને તમે માપમાં રહેજો. હવે હું તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું, છેલ્લા 8 દિવસની અંદર આ તમારો ભાઈ આ ઘરમાંથી વયો જવો જોઈએ, નકર પછી હું થાય એની કાંઈ ગેરંટી નહીં. મને કહેતા નહીં, યાદ રાખજો. બીજી વાર કહેવું ન પડે. જોઈ લેશું. જોઈ લેશું નહીં, જોઈ લેશું જ. આ ઘરમાંથી એને જવું જ પડશે. તમે કહી દો તો વધારે સારું, નકર મજા નહીં આવે. સપનામાં ન વિચારતા. કામરેજ ઠીક છે, હાલને જોવું હવે શું થાય એમ. સારું સારું હાલ.
ઘડીક તો સાની મની બે હતી હો. ગાડી રિપેરિંગ કરાવી છે ને એની બળતરા કરતો હતો. હાલીને જાઉં છું 2 દીથા. હાલે હા, રિક્ષા વાળા નથી મળતા? રિક્ષામાં જાતા હે બંદા, કા હાલીને જાય ને કા ગાડીમાં જાય. હા તો રાજભાઈને કહેવાય ને મૂકતા જાય. ભાઈ એને 9 થી 6 નો ટાઈમ છે, એ થોડો મને લઈ જાય. મારે 8 વાગ્યે જવું હોય. તો કહેવાય વેલા મૂકી જાય પછી ત્યાંથી સીધું વયું જવાય ને, નો વયું જવાય? એવી કે વહેલું- બુદ્ધિ હાલે જ છે. પણ મૂકો ઈ જ વહેલો નથી. હું કામ રવા આવે મારી હાટું થઈને? એને બિચારાને કલાક હુવા મળે છે તો હુવા દે ને. હા બિસારો કાંઈ નથી. અહીં કેટલું મને સંભળાવે છે એ નથી જોતા. ઓહો હો, તું જાણે સાંભળી લેતી હોઈશ. બહુ હવાળે હુંઠ નહીં રહી તે. એટલે તમારો ભાઈ જ ભોળો છે એમ? ભોળો તો કોઈ નથી આ દુનિયામાં. આ ભોળો તો ભોળાનાથને નથી રવા દીધો માણા હે. જો હું તમને કહી દઉં છું, આ તમારા નાના ભાઈને સમજાવી દેજો કે મારી સામે છે ને ખોટી લવારી ના કરે. હવે તારી સામે બોલ્યો રાજ? હા, લે આવું કેમ? રસોડામાં આવીને મને પૂછે છે ભાભી શેનું શાક બનાવવાના? મેં કીધું રીંગણાનું. હા તો પણ એટલી વાતમાં તો તું એમ કે રીંગણાનું બચારો પૂછે જ ખરો. એને રીંગણાનું શાક તો ભાવતું નથી હસોડું. પણ હું એને બીજું બનાવી દેત, પણ મેં પછી ના કીધું કે હું બીજું બનાવી દઉં એમ. કારણ કે વાત જ એવી એને કરી નાખી, મને મોકો જ ન આપ્યો એને પૂછવાનો. એટલે હું વાત કરી એને? મને કહે કે તમે રીંગણાનું શાક એટલે બનાવો, તમારા ભાઈને ઈ કે ભાવે એટલે નહીં કે છીબલી આંખવાળો ને ઈ કે રીંગણા જેવો તો છે ઈ કે તમારો ભાઈ કે અહીંયા હું કામ રહે છે? મેં કીધું હીરા કહે છે ને એટલે રહે છે. એની બેન જે સિટીમાં રહેતી હોય અને ઈ જ સિટીમાં ભાઈ હીરા કહું આવે તો રૂમ રાખીને રહે તો બેનનો જીવ બળે કે ન બળે? ભલે એવું બળે. આવો ભાઈ હોય તો વધારે બળે. કારણ કે બીજે તો ક્યાંય પોહાય એમ છે નહીં. એટલે તમે કેવા હું માગો છે? કહેવા ઈ જ માંગુ છું કે આપણી ઘેર રહે છે તો સારી વાત કહેવાય ને. હા, પ્રેમ એમ. જોઈ એમ. હો અને ઈ મને ધમકી મારે છે કે 7 દિવસની અંદર ઈ કે આ તમારો ભાઈ આ ઘરમાં ન હોવો જોઈએ એને કાઢવાનો છે ઈ કે. નારે ના, એમ ઈ તો ખાલી ગુસ્સામાં બોલાઈ ગયું હોય. કાંઈ બાકી- ગુસ્સામાં નહીં, એને સમજાઈ દેજો મારા ભાઈ વિશે કાંઈ ન કે. ગાડું દે થતા મારા ભાઈને. હું આ છે ને બધું સહન નહીં કરી લઉં. મારા ભાઈનું કંઈ કહે ને તો ઈ કહી દઉં. મારો બેટો હું બોલી નથી શકતો, ઈ બોલી ગયો. લે હું કયો તમે? ઈ એની હિંમત કેમ આલી એમ તારા મારા હાળાને કહેવાની? હું એમ કહું છું. ઈ મને કે ઈ કે અહીંયા બેઠા બેઠા ઈ કે રોટલા તોડે છે ઈ કે કોઈ દી ઈ કે પૈસો ઈ કે આમાં દીધો ઈ કે. મેં કીધું તમારા આવકનું નથી ખાતો ઈ. મારો ઘરવાળો કમાય છે ને હું રોટલા દઉં છું ને. હાચું કર્યું, અને હાચું. રોટલા કોને ખડવાના? મારે ખડવાના ને. તારે જ. કારણ કે જીગુઓને તો રોટલા આવડતા નથી. હાચી વાત છે. અને એને હાસું જ કીધું કે નહીં રોટલા તોડે. રોટલો તોડીને જ ખાવાનો હોય એમ કહી દેવાય. આખો જ કઈ ખવાતો જો નથી. મને બધી ખબર પડે છે એટલે બોલવામાં તમે ધ્યાન રાખજો. એટલે મેં હું હા, ચૂકી- હું તમે હું- કઈ ભાષામાં બોલો ને કઈ રીતે કયા ટોનમાં બોલો ને મને હંધુય સમજાય છે. હું કાંઈ ચૂકીને ન બોલી શકું તારી યાર. સાચું જ બોલું જે બોલું નહીં. હા, ખબર હા. છે આ ઘરમાં કેટલા બધા સાચા બોલાશો ને ઈ. હું સાચા બોલો જ છું. આ મારા હાળાને કીધું એને તો ખોટું તો તને લાગે તો પછી મને લાગે જ ને. હું તો તાર જો ધૂળ કાઢી નાખું રાજ્યાની. બોલવાની હિંમત કેમ હાલે એની? હા તો કઈ જ દેવાનું છે. અહીંયા બેઠા બેઠા ફાકા નથી મારવાના. હા હા, વાંધો નહીં. આ તારો ભાઈ એક તો અહીં બિચારો હીરા ગમાયો 3 પૈસાનું કામ કરે છે એમાં ઈ એને નડે છે. 3.50 કરે કે 50 કરે કે 10 રૂપિયાનું કરે ઈ તમારે નથી જોવાનું. કરે છે ને હા, કામ બસ કરે. તો. કોઈ દી રજા નથી પાડતો બિચારો. હા, એક ખાલી શુક્રવારે નવા ફિલ્મ આવે તે હળવળીઓ ઉપડે. હજી નાનો છે, જાય જોવા. તમે નહોતા જતા? હા છે હવે કાંઈ? હા છે. બાટલી પીવે? હા છે. હવે કઈ કેવું? હવે ઈ છે ને દૂધની બાટલી પીવાને લેવડ્યો નથી. ઈ છે દારૂની બાટલી પીવા જેવડ્યો. એવડો મોટો છો ઈ. એટલે ઈ દઈ દે ને તોય એમ પી નહીં, જાય. તમને આ દારૂ શબ્દ મોઢામાં કેમ આવ્યું? હે? હા, તમે પીઓ છો? કારક કારક તાર ભાઈ પાસે વાઈસ આવતી હોય મને. એ મારા ભગવાન. ભાઈનું નામ લીધું. ખબરદાર જો મારા ભાઈ વિશે કોઈ કાંઈ બોલ્યું ને તો ઈ જરાય હું સહન નહીં કરી લઉં હો. બોલાઈ ગયો હવે. જવા દે ને, નહીં કહું બીજી વાર. વાયડાઈ કરતા. અને રાજભાઈને છે ને ઠેકીને કહી દેજો મારી સામે છે ને ડકડકાટી ન કરે ખોટી. હા, ઠેકડા મારતો મારતો કહી દો બસ. અને ચોખ્ખા શબ્દોમાં કહી દો કે આજ પછી મારા હાળા વિશે જો કાંઈ પણ બોલ્યો છો ને તો મારાથી હા. ખરાબ કોઈ નથી એમ ને કહી દો. મારો ભાઈ અહીંયા જ રહેવાનો છે. જો એને નો પોહાતું હોય ને તો આ ઘર મૂકીને ઈ વયા જાય. હા, તારો ભાઈ એટલે મારા માટે સુંદર લાલ. કાંઈ નો ઘટવા દઉં. હિંમત કેમ હાલે શિબલાને કહેવાની? તું તો બદલા નહીં હે. અહીંયા કેળા બધાય બગડી ગયા, બધાય કાળા પડી ગયા છે. ખાઈ નહીં ભલે રહ્યા. સાંજે એવું લાગે તો ફ્રૂટ સલાડ બનાવી નાખાય આનું. સમજ રાસા
ભાભી બોલો ને આ શું થયું શું થયું થયું તો ઘણું બધું શેનું સોલ્યુશન છે તાર પાસે વાત કરો તો કઈક રસ્તો નીકળે શું થયું કયો હાલો હવે મને શું થયું મારા દેરને સમજાવી દેજે કામ શું કર્યું એને હવે એને ઘણું બધું કરી નાખ્યું છે. શું ઘણું બધું કેમ? કર્યું તને ખબર નથી આ મારો દેર તને હાઈ રૂમમાં વાત નથી કરતો કઈ લે વાત હોય પણ અમારી બે વચ્ચેની વાત હોય એટલે કઈ થયું છે હું પેલા તમે મને કહો ને ખબર હાલો હશે ને. તોય નહીં કે પણ કઈ વાત કરો તમે મને ઈ તો કયો મને હંધી ખબર છે તું મારી મોઢે સાંભળવા માંગેસ ને કાંઈ વાંધો નહીં તમ તાર હું તને કહી દઉં કઈ વાત છે ભાભી એવી કઈ વાત છે કે તમે મને કહેવા માંગો ને મને ખબર નથી એકાદો ટોપિક આપો તો મને ખબર પડે કે તમે મને કઈ વાત કહેવા માંગો મારા દિયરને મારો ભાઈ નડે છે આ ઘરમાં ઈ ટોપિક ઉપર વાત કરવા આવી છું ના રે ના તમારા દેરને હું કામ તમારા ભાઈને અડે તમારા ભાઈને તમારા દેરને કે ખવડાવવું પડે કોળિયા ખવડાવવા પડે તમારા ભાઈને સવારની જ વાત છે હા મને પૂછવા આવ્યા તો બપોરે કે રસોઈમાં શું બનાવવાના મેં તો રીંગણાનું શાક મને કે રીંગણાનું શાક ઈ કે તમારા ભાઈને ભાવે છે ને એટલે ઈ કે ઈ રીંગણો જેવો જ છે ઈ કે છીપલી આંખવાળો આવું બોલે મારા ભાઈ વિશે આવું તમારો દેર તમને આવીને બોલ્યા હા અને મને કે અને ધમકી એ મારી ઈ કે 7-8 દિવસની અંદર છે ને આ ઘરની બાઈને ઈ કે તમારો ભાઈ હોવો જોઈએ એને અહીંયા નથી રાખવાનો ભાભી સાચું કહું ને મને આ કઈ ખબર જ નથી બાકી ન હું તમારા દેરને જઈને કહું કે આવું ન કરાય હવે ખબર પડી ગઈ ને હા હવે હવે તારે જઈને એને સમજાવવાના છે હા તમે તાર ઉપાધિ કરો માં હા? આ તમારા ભાઈ તમ તારા રહે છે ને તમારા દેર તમને કાંઈ નહીં કહે તમને મને શું કે ખબર ઈ કે અમારા રોટલા તોડે હવે એના રોટલા ક્યાંથી ને મારો ઘરવાળો નથી કમાતો આમાં રૂપિયા નથી દેતો આ ઘરમાં પણ તમારા દેર આવું બોલ્યા હું કામ હશે આ તમારા ભાઈએ કઈ એને હળી કરી હતી કે તમારા ભાઈને બોલવાનું થયું બે મારો ભાઈ બિસાડો હીરા કહું કેમ નવરો થઈ છે અવારે વયું જઈને હાઈ છે આવે છે એમાં હોડી ક્યાંથી કરે અરે એની અરે ભાભી હું એમ કહું છું કે તમારા ભાઈને ને તમારા દેરને કઈ બોલવાનું થયું તો કોઈ રકઝક થઈ છે બાકી તમારા દેર કોઈ દિવસ આમ ના કે એને તો કોઈ પણ મહેમાન આવે રડતું મારો નથી. ભાઈ બિસાડો એની રીતે રીએ અમારી રીતે હું રોટલા ઘડી દો બિસાડો વયો જાય કામે કઈ અમાર બોલવાનું થાય એમાં હા તો તમારા દેરનું હાડું ખોટું કહેવાય હો આવું ના કરવું જોઈએ એને જો મારા ભાઈ વિશે એને કાઈ પણ કીધું છે ને તો હું સહન નહીં કરી લઉં બાકી છે ને બધુંય સહન થાય પણ મારા ભાઈ વિશે એક શબ્દ કોઈ પણ બોલશે ને તો હું એની આંગળી કાપી નાખવાની જોવો જોવો ભાભી હારામાં આવ્યા થોડુંક નમતું દેતા શીખી જવાય નમતું દઈ દેવાય બોલ્યા ને હૈશે ભાઈ કરીને જવા દેવાય ધ્યાન નહીં દેવાનું ગાડું દે એ સાંભળી લેવાનું આમ જોવો કે આપણે એમાં જે કૂતરા ભણવા વાળા ભૈયા કરે આપણે આપણી બસ્તીમાં રહેવાનું તમ તારે આપણે કઈ વળતો જવાબ જ નહીં મારે દેવાનો કૂતરો જ છે હા એ તો તમારા તમે જ કીધું કે કૂતરા ભૈયા રાખે ઈ તમારા દેર ભોજાયનો પ્રશ્ન એમાં મારે વચ્ચે ના પડે તમે મસ્તીમાં ગમે ઈ કહી દ્યો ઈ મારે કઈ નથી જોવાનું મારા દિયરને છે ને તારે સમજાવવાના છે કે આજ પછી છે ને ઈ પ્રશ્ન છે ને લઈને મારી પાસે ન આવે મારા ભાઈ વિશે બાકી ગમે ઈ કામ હોય ને હું હાજર છું હું એને સમજાવવા તો જઈશ પણ હું સમજાવવા જઈને મને ખીજા હે તો ઈ તારો પ્રશ્ન છે તે હમણાં હું કીધું તમારા દેર ભોજાયનો પ્રશ્ન છે તો ઈ તમારા બે માણાનો પણ એમની મારી પર આડું નાખવા માંડશે તો હું શું કરે રાડું છે ને નાખે લે હમણાં તારો ભાઈ એ રોકાણો હોય અને તારા જેઠ એમ કે આ નહીં પુહાય તો તું બોલ નહીં હું તમારા ભાઈને મોકલી દઉં ગોયરું ભાઈ તું નોખી રૂમ રાખીને રહી લે કોઈ લપ કોણ કરે ખોટે હું તેમ કહી દઉં છે નહીં એટલે હોય ને તો ખબર પડે અહીંયા હા ના ભાભી એવું ના હોય ખોટી લપ કરવી એને કરતા ભાઈને કહી દેવે ભાઈ તું તારું કરી ખાને પણ જો તમે હા, ના 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 એટલે ના, તે કહી દીધું, ઊંધું તને નડે સમજો માં, છે. ઊંધું સમજો સમજાઈ માં. ગયું ઊંધું સમજો માં મને તમારા ભાઈ જરાય નથી તમારા ભાઈ મારા ભાઈ હા. હું તમારા ભાઈને ભાઈ કહીને જ બોલાવું છું અને આમ જો મારે તો ભાઈ છે નહીં એટલે જેઠાણીના ભાઈ આપણા જ ભાઈ એટલે કહેવાય જ નો સમજાય ને ભાઈ નથી એટલે જ ભાભી મારી હારે પણ તમે હું આવું કરો મેં તમને કઈ કીધું છે આ તો જો તમારા દેરનું ગુસ્સો તમે મારી ઉપર ઉતારવા માંડ્યા આવું ન કરાય ગુસ્સો નથી ઉતારતી તને પ્રેમથી જ કહું છું કે મારા દિયરને છે ને સમજાવી દેજે બસ આનાથી વધારે હું તને કાંઈ કહેવા નથી માંગતી હો સમજાઈ દે હો બીજું કાંઈ બસ બીજું કાંઈ નહીં એને ચોખ્ખા શબ્દમાં એને યાદ ન રહેતું હોય ને તો નોટમાં અક્ષરથી ને લખીને બોલપેનથી ને અને છે ને એને કહી દેજે ને એના ખીચામાં છે ને ચિઠ્ઠી નાખી દેવાને રોજ યાદ રહે હું એને કહેવા તો જાય પણ મારી બેન્ડ વાગી જાય તો હું શું કરી કારણ વગરનું મારી બેન્ડ વાજા બહાર નીકળી જાય કાઢતે ફૂલે તારી બારાત નીકળે કે ન નીકળે માર નથી જોવાનું કહી દઉં સમજાવી દેજે મને હું કેમ હોડી વચ્ચે ઓપારી કરવા આવ્યા છો હું વાત કરું ઓય હું મને ભાભી ફરિયાદ કરતા હતા મેલો ફોન ને હા પણ ઊભી રહે ને તમે હું- ભાઈને શું કીધું કોને ભાભીના ભાઈને ઓલા શિબલા ને આખું આમ
ચિંગુસ ને એવું ન કહેવાય. ઈ એના ભાઈ છે, ભાભીના ભાઈ મારા ભાઈ કહેવાય એટલે તમારો હાડો થાય એવું ન કહેવાય. એ ભાઈ વાળી નહીં, તું એનાથી છે ને આઘી રહેજો. એના લખણની મને બધી ખબર છે. તું એને દીપા જોડી કરતી ને એને બોલાવતી નહીં, તો મહેરબાની કરી. કા તને કહું એટલો કરીને સવાલ હું કામ કરીશો? કેવા હારા માણસ છે બિચારા. હા તમે તો હાવ છે ને કેવા યાર હાવ હાવ એટલે હાવ શંકાચીડ માણા રહ્યા તમે. તું હારા વાળીની થામન તને ખબર હોય ને કાંઈ ને સાની મને કહું એટલું કરીને. હવે મને ખબર પડી ગઈ એટલે તમે મારીને એના ઉપર શંકા કરો છો એમ. એટલે તમે ભાભીને કીધું કે તમારા ભાઈને કહેજો અહીંથી વયા જાય. એ મારો ભાઈ છે, મારે કાંઈ નથી એની અરે. તને પણ એમ નથી કહેતો. તમને એની ઉપર શંકા છે? જો મારી વાત સાંભળ, એ છે ને કાયમ અહીંયા પીડ્યો રહી સારું લાગે? હા તેની બેનનું ઘર છે. હવે એક કામ ધંધો કરવા આવે અહીંયાનો રહી તો બિચારા ક્યાં રહેવા જાય? અરે અલગ રૂમ રાખીને ન રહેવાય? આખું ગામ નથી રહેતું? રોટલા કોણ ખરીને ખવડાવે બિચારાને? ઈ એનો પ્રશ્ન છે કે બધું લઈ નથી ખાતું કાંઈ? ભાભીને લેવા તેના ભાઈને કે ધામેણા નથી લાવવાનું અહીંયા. અહીંયા ક્યાં બિચારા આજીવન રહે, વર 2 વર રહે, હરખો ધંધો સેટ થઈ જાય એટલે વયા જાય. હવે એને કહવા હીરા ધંધો તો કઈ કરવો નહીં, તો હું ત્યાં હીરા કરી કારખાને હુવા રહેતો હું વાંધો આવે કે એને? નો કારખાને નો હોવાનું હોય ને, મચ્છર કવડે હરખો ઓઢવા પાથરવાનું ન મળે એટલા માટે ભલે ને બિચારા. અને જોવો આ આશરો સૌથી મોટો આપણો ધર્મ કહેવાય. કોઈ રોટલો ખવડાવો ને આપણો ધર્મ એ છે. દાનેશ્વરીની દીકરી આ હદાવરત નથી ખોલ્યું મારા બાપ આવ્યો કે મેં. પછી પારકો ક્યાં છે? આપણે બધા ઓળખીએ છીએ એને અને આપણા પરિવારનો સદસ્ય કહેવાય. જોવરાજ આવું ના કરાય. જો એક પહેલી વાત તો એ કહી દઉં, એ આપણા પરિવારનું સદસ્ય નથી. અને તું છે ને સાની મનીને એનું ઉપરાણું બુકરાણું લેતી નહીં. તારે કાંઈ લેવા દેવા નથી ને. અને તારે છે ને એની વાત એની કોઈ આઘું જ રહેવાનું એનાથી. એ છે ને બહુ પેટ મેલો માણસ છે. મોઢું જોવું નથી ગમતું મને, ચીબરાનું. હાચું ચીડ સડે મને જોઉં ત્યાં. તું બોલી? હું બોલી તું? મોઢું કોઈ નો એ સાંભળાય મને સાંભળાય. આ ગણગણ શું ને તમારે કરતા મોઢું સારું છે. આગળ એક પડી જાય તો બત્રી બહાર વી આવશે. મોઢું ફરી જાય તો ખબર નહીં પડે. આ રૂપાળું મોઢું છે ને મોઢું એટલે આસુ બગડી જાય. હું જેવું ખબર પડે નહીં. માણસને પારખતા આવડે પેલા? માણસ પારખતા આવડે? તમારા કરતા ઘણી બુદ્ધિ છે. ખબર. મારે તો મોઢું રૂપાળું, તમારું મોઢું તો કાળું છે. ભલે હું કાળો, બિલાડાવ. પણ મને બધી ખબર પડે છે. હું કીધું કાળો બિલાડો. ત્યારે તારા બાપાએ એમ કીધું કાન કુંવર જેવો દીકરો છે. ત્યાં તો રમણભાઈ તૈયાર થઈ ગયા હતા. નહીં મારી છોકરી તો ન્યાજ દેવાની છે. તમારા બાપા ને મારી ભાઈબંધી છે. હે તે નાથી ના નથી પડાતી. મારા બાપાને ખબર નથી ને કે તમે આવા માવા ખાવ, હાથ ચોળીને પીડા કરો માવા ખાઈ ખાઈને. તમારા બાપાને નથી ખબર. તમારા બાપાને કહું કે તમારા ગગો માવા ખાઈશ. જોવો ના 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 હું પપ્પાને કહીશ તો છે ને એક ખોટી લપ ના જોઈએ. ભાભીના ભાઈને પ્રેમથી રહેવા દ્યો અહીંયા. તું છે ને એનું નામ લેતો નહીં. તારા બાપાને કેવું તો માવાનું કહી દઈ. એમ કે બીતો ને કહી દઉં, સિગરેટ પી દે એ પણ કહી દઉં, માવો ખાઈ પણ કહી દઉં ને હું ખેલ કરે થોડાક દી પહેલા એ પણ કહી દઉં. ના 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 માવો ખાવ ને એટલે બધાય સાંભળે કે તમે માવા ખાવ છો, સિગરેટ પીવો છો. એ પપ્પા મમ્મી તમે જો કીધું આઈ ગો આયા ઓરેલે જો ઓરે ઓય વગાડું આવું તમે આવું જ કરતા હોય. તમને તમારી બાયડી નડવા માંડી હવે તો. પપ્પાને ને મમ્મીને જ કહી દો હવે તમે સાચી માવા ખાવ. મારા પપ્પાને ને મારા મમ્મીને કહી આવું તમે માવા ખાવ છો. ભાભીને કહી દો, ભાભી બોલે બધાયને કહેતા તમે માવા ખાતા કે કુટુંબમાં કહી દે. મારા હમશે તો કઈ બોલી મારા હમ દીધા છે. મારું મરતું મોઢું છે. માવાની વાત, સિગરેટની વાત અને ઓલી મેટરની વાત તો પપ્પાને કરતી જ નહીં. મારા હમ દીધા જો મને કંઈક થઈ જાય તો પછી તું એકલી થઈ જાય. બીજો ઘોડો ગોતી લે. હા ઈ કરો, બીજા ગોતી લો. બીજું હું બોલવાની ભાન નથી. હું બોલવું જો ખાલી એમને એમ બોલી કે ગોતવા ન જાઓ. જો વરાજ જો હવે સિરિયસ થઈ જાઓ. નો મસ્તી નો રમત પ્લીઝ. ભાભીના ભાઈને કઈ નહીં કહેતા મને ને રેવા જોઈએ. શું નડે છે બિચારા કેવો જો છે. એની છે ને એની વાત મારા મોઢે ન થવી જોઈએ. તારા મોઢેનું નામે ન આવવું જોઈએ. બીજી કોઈ વાત મારે ન તો જોઈએ. પછી ભાઈ ભાભી નોખા થઈ જાય તો એ તેલ લેવા જાય. ભાઈ જે કરવું હોય ભાભીને જે કરવું હોય. તો પછી ભાઈ ભાભી ઘર ભાંગશે તો તું તમને જાને ખબર છે છોકરી એક તો મળતી નથી રે મોટા ભાઈ આખી જિંદગી વાંટા અને પછી આપણે હાચવવા પડશે. તારે લબ્બાન કરી કીધું ને મારે એની વાત સાંભળવી નથી. તારે બીજી વાત કરી વળી આવી ઉપરાણું લેવા જશે. હા ને બહુ એનો ઢઢો છે. ભૂત જેવી કઈ ખબર હોય નહીં કાંઈ નહીં. એ કેટલો મેલો છે એ મને ખબર છે. ચીંગુ છે એમ કર્યા કરશે. ભૂત છે. હા આ મગનભાઈ કથા હતી ને જવાનું લઈ જવા દે ને તો સાંભળી લેવું થોડુંક. હું હૂતો તો ને બોલ યાદ ન આવ્યું મને. તું કે એવો ભાઈ આગળ તમે ઓલા કાકાનું નામ લીધું ને ત્યારે મગનભાઈ ને કથા હતી ને જવાનું નહીં ને એ છે ને ધોખો દે. અરે બહુ
મોટી ભૂલ કરી નાખી. મારે જવાનું હોય ને તો હું જાવ જ, કારણ કે એનો પ્રસાદ કેટલો મીઠો હોય. હા હમણાં તો ઘણા ટાઈમથી આમ કે ને શીરો ખાધો નથી. હે ખાવો છે તો બાઈ સત્યનારાયણ હવે એ બાયો બનાવે ને ઓલો સત્યનારાયણ દેવનો જે કથા થઈને પછી પ્રસાદ આવે હાથમાં પછી- એની જે મીઠાશ હોય કા હા, પણ હું તો એમ કહું છું કે તો પછી કથા જ ગોઠવી નાખો ને. તું તો જાણે છે ને પાવડા દૂધાનું છે ને ભેં આખી બાંધવાની વાત કરશો. અહીંયા આપણે હીરા ગઈ ખીને બધા તૂટી ગયા તો બધા આપણે ઈ કે ક્યાં વેલો આવી ગયો તેલમાં રજા પડે છે અમારે. લ્યો આ હીરાવાળાને છે ને ઘડીએ ને ઘડીએ ક્યાંક ને ક્યાંક ડૂંભાણા હોય જ. પણ ક્યાંક હવે તેજી મંદી આવે તો પછી આમાં કારીગરો શું કરે હે હા, એમાં એવું છે કે તળિયાના કારીગર ચલો ઓછા છે, આ લગન ગાળો છે કે નહીં. મને લાગે છે તને છે ને શેઠ હીરા દેતો નહીં હોય વધારે, બીજા બધાને દેતો હોય છે મેનેજર ઓલો. ભાલા નીચે પેલ કાપું છું કાકા. આમ હીરો દેખાય હા, પણ મને દેખાય લાગતો તો ખરી ને આખું છે એટલે હાઈ ક્લાસ હોય. પણ આંખું છે કેટલી ઝીણી આંખું. એ હીરા જેવડી આંખ છે તારી, કે હીરા આંખ એટલાથી દેખાય હીરો, તારી કરતા આંખ કરતા તો હીરો મોટો હોય છે. મારી વાત સાંભળો, આપણને ખાલી ઓલા શોખીના હીરા નથી આવતા ઓલા મોટા મોટા, ઓલા શું કહેવાય ફેશન વાળા હીરા, માર્કીસ ને પાન માર્કીસ પાન માર્કી, ઈ આવડા મોટા મોટા પેલા બદામ જેવડા આવે, તો તને ઈ હીરા દેખાય? અરે હું તો મતલબમાં ઝીણા ઝીણા હીરામાં ભેગું છું. તારી આંખો તો હીરા કરતા નાની છે. પણ આપણને આ ટીલડી નાની એવી એમાં છે ને દેખાય છે ને બધું, તો હીરા તો દેખાય જ ને. મારી જો આમ છે હા ભાઈ બધાને હરખે આખું ન હોય તમારી આંખ એક નંબર છે. તો તારી કરતો લે આ એટલી માંડ ખુલે છે. પણ એને પહેલેથી જન્મથી એવી હોય હવે હું પડ્યો હતો, તે હું ક્યાં ના પાડું જન્મથી? હું પડ્યો હતો ને મને અહીં વાગ્યું હતું, પછી આ હોજો સડ્યો ને તે આંખું મોટી ન થઈ ગઈ. અંદર વહી ગઈ હતી. આ તો ડોક્ટરે છે ને ઈ પડ્યો ને તું આંખું અંદર વહી ગઈ, સારું થયું હાવ બંધ ન થઈ ગઈ. નકર આ હીરા ગહત કોણ? હે તારે ઓલી વાજા પેટી વગાડવી પણ આમ આમ કરીને એવું ન કહેવાય અલ્લાહ કે નામ દે દે ને ભગવાન કે નામ દે દે એમ કરીને. તમને સારું ફાવે છે. એમ બસ હવે આ તમે હું પણ નાટક કરવા માંડ્યા કાકા તમે હવે આ રમત કરો. સમજો રજા પડી ગઈ ને તોય 123 હીરા ઓલો બનાવ્યા. છોકરો જો ને આમ મહેન્દ્ર ત્યાં હારું. રવડામાંથી બેઠો બેઠો બાપાને કારસ્તાન જોયો તો ત્યાં દાંત કાઢે છે, ખાતો ખાતો પાછો. આમ જો ભાઈ દૂધીનું શાક ખાય એટલે એની બુદ્ધિ બહુ. તને નથી ભાવતી ને? જો પેલા છે ને દાળિયા ને દૂધીનું શાક અને રોટલા કરી દેતા, હે, અને બહુ થાય ને તો કઢીને ખીચડો, હે અડદની દાળ હળદની દાળ, તે એ કેવા જો કોઈ દી માંદા ન થાય, હે કેવા મજબૂત થાય, આમ કેવી આમ શરીરે નરવા. અને આપણે છે ને ઘરમાં કોઈ દૂધી ખાવી જ ન હોય, હે ટીંડોળા ખાવા હોય ને બટેકા ખાવા હોય ને સેવ ટમેટાના શાક ખાવા હોય, આ તે કઈ શાક છે? ઓલા મજબૂત થયા ને આપણે છે ને હાવ માઈકાંગલા થઈ ગયા ઘરમાં બેઠા બેઠા. જો મારી વાત સાંભળો, મને રીંગણાનું, કંટોલાનું અને ઘીવડાનું શાક બહુ ભાવે. હા એ ખવાય એમાં રીંગણા તો ખવાય જ નહીં ભાઈ, રીંગણા ખાવાની વસ્તુ છે કઈ? એકલા તમે- બિયા આવે, પીત થાય, પીત અંદર માલપા. પમદી સાંજે તમે પ્રોગ્રામમાં ગયા હતા કે નહીં? મહેનત ખાધો, નહીં? તમારા દોસ્તાર કોક આવ્યા હતા ને ફાર્મમાં. સાહેને રોટલો ખાઈ લીધો થોડોક એમ માન રાખવા હાટું. રીંગણા ખવાતા હશે, એ રીંગણા અંદર જ્યાં પછી એ વેગળા કરે બધાય પાર્ટને, હે આપણા ઓર્ગન હોય ને બધા લીવર ને કિડની ને મોટું આંતરડું નાનું આંતરડું બધાને ફાડી નાખે ને એમાં બધા એસિડ મોટો બનાવે, એમ એસિડ એકલો બનાવે. પણ એ બધી વાત થાય છે પણ ભાઈ આ તમને આ ભાવે તો છે ને અમારા ઘરે વાંધો અરે. નથી ને કઈ ફાવે જ ના, એવું વાંધો છે. એને ઓરું પડે છે. આ જો હજી આ એક બાટલો છે ને ભરેલો છે, હું અહીંથી ભરીને લઈ એ હવે હમણાં પણ પીમાં ને જમવાનું તૈયાર થઈ ગયું છે. આજ વહેલું બનાવી નાખ્યું થોડુંક. મને ઓલા નરેશભાઈ જોગાણી રહે ને અહીંયા આપણી બાજુમાં, એને ટેવ પાડી દીધી. હો ખાવી ઓછું ખાવીને તો હાલશે, પણ આખો દી પાણી પીવાનું. એ બહુ પાણી નહીં પીવાનું, મગજ છે ને ખરાબ થઈ જાય. તને ખબર છે એ કઈ? તમને હું નહીં પૂગી શકું. એ કોઈને વિજ્ઞાન કઈ ખબર જ નથી ને જીકે જીક પાણી બહુ પીવાનું, પાણી બહુ પીવાનું. બહુ ન કહેવાય નહીં ખોટું લાગી જાય ને બેનને કહી દે હા એ વાત તારી સાચી. હાશ મજા આવી ગઈ આજ તો. નેપકિન મૂકતા ભૂલી ગઈ. લે આવી ગયા લાગો તમે કામેથી એમ ને? એમ નહીં, તમે આમ નકરી ભૂખની સામે જોવો છો, થોડુંક પેટ સામે જોવો, વધતું જાય છે, વધતું જાય છે.
એમાં શું છે ખબર? આ પેટ ઊંધું વધે છે. વધવું જોઈએ આમ ને પણ વધે છે અહીંયા. એ તમે નહીં સમજાય, વિચારતા નહીં રાજુ. હવે હું શું કહું સાંભળો, આ ક્યારના મારા પપ્પાએ તમે હવાયણું કરતા હતા, એને કીધું બોલો ખાય છે તો અહીંયા આવી ન જવાય હારવાર પતિદાર. પતિદાર તમારા પપ્પા વાતો એક નંબર કરતા હતા ને તે મજા આવી. મારા પપ્પા છે જ એક નંબર. હું કહું તમને, હા આ જો દૂધિયાનું શાક હતું એ તો હું ખાઈ ગયો, થોડુંક એવું હતું, પણ તમારી હાટું રીંગણાનું કર્યું હતું. દૂધિયામાં બહુ મજા ન આવી તો હું રીંગણા ઉપાડી ગયો બધાય. તો કાંઈ વાંધો નહીં, ઘીહોડા બે પડ્યા હતા, તમે ફ્રીજમાં હા તો જોયા એને કહેજે તારી બેન ને ઘીહોડાનું બનાવી દે, નકર હું 20 રૂપિયા આપું, પાણીપુરી ખાઈ આવી જાય એટલે. પાણીપુરી 20 રૂપિયા પેટ ભરાઈ જાય. વિડીયો પેટ છે તારું એમાં 150 ની જોઈએ આમ. એટલા નહીં? 150 અરે માણસ છો કે હું છો તું ખૂટ્યો? બનાવી એટલે એમ નહીં, આ તો મજાકમાં કહું છું. એમ પેટ છે કે પટારો છે એમ કહું. તિજોરી છે તિજોરી, બરોબર. તિજોરી ન કહેવાય ને પટારો કહેવાય. શું કહું આ? હા જુનાગઢમાં જગ્યા રાખીશ કઈ? કેમ? આ તો સોલી નાખીને આને. હું હવે દાઢી નથી કરાવી મારે. મારી વાત સાંભળો, અત્યારે પેલમાં રજા પડે છે. તો પણ પહેલમાં રજા પડે એમાં દાઢીને હારે શું લેવા દેવા? એ પછી રજા પડતી બંધ થાય ને ત્યારે હું દાઢી આ તો કરાવું. પણ તને કોણ સમજે અહીંયા 50 રૂપિયા દુકાને દેવા દે? આ રહ્યું અહીંયા અસ્ત્રો પડ્યો લઈને સોલી નાખની અહીંયા. બોલે ખેરા વાગી ગઈ. તો પણ મોઢું અહીંયા રખાય, નો વાગે. એ આમ કરવી ને ઈ કાચમાં ઈ ટેવ ન હોય ને અડી ગઈ હતી. મેં કીધું હાથે પછી ક્યારેક શીખી લઈ હાથે કરતા. કાં તમે કરી જો ને હાલો. એટલે હું તને કઈ દાઢી કરવા વાળો લાગુ છું? હે? હાળો થાવ છું ત્યાં એટલું તો. હા તો પણ તારે મારી કરી દેવી પડે તો બરોબર કહેવાય. હું તને કરી દઉં થોડો સારો લાગુ કઈ? લગ્નમાં તમારે બધી હારે જોડાઈ ઉપાડવા પડશે, ખબર છે ને? હા ઈ તો અહીંયા બધું કરી દે તું તારે. હં? હા ઈ મને ખબર જ છે. હું ગુરો સોતે બધા કામ તો કરવા જ પડશે મારે. તમે છે ને મગજની નસ કેવો? પેલા ભાઈ મજાક કરું છું, મજાક એને સમજતા? અરે આમ જો તમે મારા એક ના એક છે ને લાડકા હાળા છો એટલે મજાક કરું છું. તમારે ત્યાં કેવા જાડા હાલે છે હીરા? હીરા જો કહું, મારે 8 થી 8 નો ફૂલ ટાઈમ, પણ ત્યાં શું છે ખબર? નસ હોતે ને મેળવવાની. નસ તો આમ હું જાડા પણ એમ હીરા. નહીં, મથાળા વાળો હું મથાળા મારું છું બરોબર. મથાળા વાળો મથાળા મારે ને તો તળિયાનું તરખુણિયું અને મથાળાનું તરખુણિયું, પછી મથાળાની સોંકડી હોય ને એના પોઈન્ટની નીચે ભાલાનો પોઈન્ટ અડવો પડે, એટલે કટ ટુ કટ એવી રીતના નસ મેળવવાની. તે અમારે અહીંયા એવી રીતે એમ નિશાન મારીને આપે, અહીંયા પેલું કાપીએ એટલે ભાલા નીચે જ પણ કપાય. એમ ભાલા ઉપર અને નસ મેળવવી બે વસ્તુ અલગ છે. તમે અમારે ત્યાં આવો ને તો ખબર પડે, અઠવાડિયું સેટ થતા લાગશે, પણ પછી આમ જો કામના ડૂસ આવો. એમ? હા. હા શું આપે? હે? ભાવ આવેલા વજન ઉપર ભાવ હોય. આ છે ને જાડા હીરામાં એમ. એટલે બહુ જાડા નહીં, પણ તમે સારી રા કહો ને તો કેરેટ વજન થઈ જાય. અમારે કેરેટ નો 100 રૂપિયા ભાવ. અમારે 9 રૂપિયા ભાવ આપે છે. તને ખબર છે હું હીરા કેટલા બનાવું? કેટલા? 45 પસાયરા ને મથાળા માં જ દઉં. ઓહો. તો 1000 1200 1500 નું કામ થાય ને. કરવું જ પડે ને. તારી બેન ના શોખ મારે પૂરા કરવાના કે નહીં? એને પેટ ભરવાનું, કાલ ઉઠીને છોકરા સૈયા થાય એનું બસ ગણવાનું. બસ બસ હવે સંભળાવવા માંડો હોય આ ઘર સંભાળે છે હા એટલે તો- બધું ધ્યાન આ રાખવું તો પડે. પણ સંભળાવું શું એટલે કે આ છે ને આ રજા પડે ને ત્યાં નો છે ને ડોહ બેહી નો રહેવાય, કારખાનું ફેરવી નાખાય એમ કહું છું. ના ના ઈ આમ લકી કારખાનું સમજ્યા. કેમ ત્યાં શંખ વગાડવા વાળા ભેગા થઈ ગયા છે બે ત્રણ? એ આ અમારા જો એ શેઠ રહ્યા ને ચેતનભાઈ બહુ સારા છે. શંખના કારીગર છે શેઠ હોતે ને. અરે એ મગજમારી કરો મને હું કહું કાલ કાંક ગોઠવો ને કથા. હમણાં તમારા પપ્પા કહેતા હતા. કથા હા સત્યનારાયણ ભગવાનની. અને તમારે પરીક્ષા જ ન પડી રહી એ મારી ગેરંટી. ઈ તો નોંધ પડી રહે ને. હે કે ને મોઢે આવે થોડું કઈ. તમારા પપ્પાને કયો કથા કરવી છે? હા કઈ વાત કરી લે ની. આ રવિવારે રજા હોય ને તો એ વાત ગોઠવી નાખી. બહારનું બનાવજે એને કે સપનું આવ્યું હતું. હે ને બાનું બનાવ. બરોબર. હવે આમ રહ્યો મને હાથ જા તો જોઈ લે હરિકા, આજ ખબર જ છે કાળા મેં કરીને આવ્યો હોય છે. હા બેન હા ભાઈ. હા ટિફિન થઈ ગયું? હા ભાઈ, બસ તો 2 જ મિનિટમાં પેક જ કરું હમણાં. આ સાફ કરું ને તમારે ટિફિન બનાવી દઉં હો ને આપણે. શેનું શાક કરવાના છો? હે? હા, સેવડાવડાનું શાક બનાવ્યું છે. સારું. અને તારે ભાખરી પણ બનાવી છે. મને ખબર તમને સેવડાવડાનું શાક ને ભાખરી
છે તો ભાભી મને કહેતા હોય. બરોબર. તો હું તમને એમ કહું છું કે આ તમારા બાની અહીં કેમ આંટો મારવા નથી આવતા? કેટલો સમય થયો? પણ મારી મમ્મીને શું દેશમાં રહી પછી ક્યાંથી આવી શકે? કઈ નજીક તો નથી, 600 કિલોમીટર થાય ભાઈ. જુનાગઢ પાસે પણ આ તમે બધા મારા પોતાના જ છો ને, હવે તમે મારા ભાઈ નથી હા, તો પછી બસ તમે પણ મારું પિયર જ છો ને. સાચી વાત છે બેન. આ તો જે ભાઈ એક કચરો છે અહીંયા તમે ક્યાં? કાંઈ નહીં, નીકળી ગયો હાલો. એ હા, અહીંયા શું કરેશ તું? કાંઈ નહીં, હું મારા ટિફિનનું પૂછવા આવ્યો હતો. હા ખબર છે મને, ખબર છે તું હું પૂછવા આવ્યો તો મને બધી ખબર પડે. તને આમ કઈ નાક શરમ જેવું નથી તારામાં? ખરે પણ શું જ છે હવે? શાંતિ રાખ તું ઘડી. તારા નાક શરમ જેવું કઈ છે કે નહીં? પણ મેં શું કર્યું? એમ નહીં, આ બેનું દીકરીઓના ઘરે 1 2 દી 5 દી હારા લાગી. આ છેલ્લા 6 મહિનાથી અહીંયા ગુડાણો છો. શું બોલો છો? હે? બુદ્ધિ છે? ખબર નથી પડતી? અશોકભાઈ કઈ નહીં. એ ભાઈ વાળી શું રે? શાંતિ રાખ તું, તને ન ખબર પડે. જો પણ અરે, હું કહેવાય નહીં. હું બધી ખબર પડે મારે શું કહેવાનું. અશોકભાઈ તમે તમારું કામ પતાવો તો એ ટિફિન આપી જાવ કામ હમણાં. પછી કામ પતાય પહેલા. મારી હું વાત કહું છું જો, પહેલા મારી વાત સાંભળી લે ને ભાઈ તું. આ આપણે છે ને બેનું દીકરીના ઘરે બહુ નો રહેવાય. પાપ લાગે પાપ. આ ગામમાં રૂમ નથી મળતી. ગમે ત્યાં પતાવાળી રૂમ રાખીને ભાડે રહેવાય પણ એકલા. મારા ગામના આયા જો મારી વાત સાંભળો. આમ જો મારી વાત સાંભળો. મારા ગામના દાંત કાઢો માલો. હા, આમ જો મારી વાત સાંભળો. આ બે આ મોઢું દબે તું મારે કરવું. હા, આ ટેમ જ હતું. ચા હવે પકડી લે મોઢું. આમ જો મારી વાત સાંભળો. એમાં એવું છે ને અમારા ગામના છોકરા અહીંયા છે જ બરોબર, પણ એક રૂમમાં મતલબમાં 6-7 જણા છે અને મેં એને પૂછ્યું ને તો એને મને એમ કીધું કે કોક એક જણો દેહમાં વયો જાય ને પછી ક્યાંય વયો જો અશોક, મને ખબર છે આ તારે છે ને પૈસા બચાવવા છે. આ મફતનું ખાવામાં તને શરમ નથી આવતી? પણ શું થઈ ગયું? કોકના ઘરે મફતનું ખાઈને પડ્યો છો, બેનના ઘરે શરમ જેવી પણ જાય મેં છે. જો લોજિંગના પૈસા તો આપ્યા હતા પણ મારે શાંતિ રાખને ઘરે મારે- વચ્ચે વચ્ચે ડબડબ જો, કરે છે. મારી વાત સાંભળો, હું મફતનું નથી ખાતો. મેં મહિનો દી છો ને, પહેલો મહિનો છો ને તો મેં લોજિંગના પૈસા આપ્યા હતા તો મારે બંને અને મારી બેન હતા ને પાછા આપી તે દીધા. તારા હગા લે ઈ કોઈ હાળા પછી પૈસા લે પણ તને શરમ ન આવે કે આપણે પૈસા નથી આપણે વહી જવું જોઈએ? કઈ બુદ્ધિ જેવું છે કે નહીં? પડ્યો રહે છે બેન ને ઘરે શરમ જેવી જાય જ નથી. મફતનું ખાય છે. આમ જો હાથ ભવે નહીં છૂટ, હાથ ભવે પાપીઓ છો, પાપિયા પાપ લાગશે તને. આમ રાજાઓ ન કહેવાય કે તો હું કેમ ગમે એમ તો એ આપણા કહેવાય, એ આપણું સદસ્ય છે આપણા આપણા ઘરનું સદસ્ય છે એનું. પણ આપણે આપણાને મદદ ગમે એમ તે ભાભીના ભાઈ છે, આપણે આપણાને મદદ ના કરીએ તો કોણ કરશે? ઓહો, તને આની ખબર છે કાંઈ? હે, ખબર ન હોય ને તો આપણે સાનું ન કહેવાય બેટા. આપણે કામ કરતા ને કરો, રખોડું સંભાળો. તમને દુનિયાદારીની ખબર ને, માણાની નજર પારખતા નથી આવડતું તમને. અરે તમે આ શું બોલો છો? હું જે બોલું ને એ સમજી વિચારીને જ બોલું છું. મને બધી ખબર પડે. આ તારી શિવલી આંખું છે ને એ મારા ધ્યાનમાં જ છે બરાબર. મને ખબર છે તારી નજર જોવો. ક્યારે ક્યાં ફરે. અશોકભાઈ આની વાત મનમાં લેતા, આને તો બોલવાની બુદ્ધિ નથી તમ તારે. આની હા. વાતને તમે મનમાં ન લેતા. હે? મને બુદ્ધિ નથી કા? એને બુદ્ધિ છે. હાલી નીકળી જો જાય. તમને એવું લાગતું હોય ને તો હું તમ તારે હવે નહીં તમ ના 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 આ ક્યાંય નથી જવું તમારે. એ પણ તું સાની મની ની ઊભી રહીને હું નથી જાવું, નથી છોટી છો. ખબર હોય ને કાંઈ નહીં, બગ 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 ચાલુ રાખે. મૂંગી મરી જા. હા, વહી જવાનું. સાની મની જો આ છે ને બેન ની વાત નો હા, પાપ લાગે. તમારું કામ પતાવો જાઓ તો તમે. મેં મારું કામ બતાવીને જ આવ્યો છું અહીંયા. આમ જો આ છે ને આવું હોય તો બેન દીકરીની વાત ન કરાય. બેન ને કહે તો ખોટું લાગે. એટલી બુદ્ધિ હાલે. કેવા છો? તમે પણ કેમ સમજતા નથી? સમજતા નથી, સમજતા પૂછે નથી. બધું રાજ. મમ્મી જોવો ને કેવું અશોકભાઈને બોલે છે હાવ. પણ એને હું કામ તું ખીજાશો? ખીજાતો નત. આ બેન ને ઘરે પડ્યો રે સારું લાગે. તમે કયો તો પણ હવે એને કોઈ નથી ને આયા એને સુરતમાં હીરા ગણવા છે તો પછી બેનનું ઘર હોય ને બીજે રે. તો અમારા બાપે હદાવ્રત ખોલ્યું અહીંયા. પણ એવું ન હોય. હવે બેનની ઘરે ભાઈ નો રહી શકે. બેન ના ઘરે છે ને 2 દી હારા લાગે, 5 દી. અને તું શું હાથ જોડશો એને? હે, હાથ જોડજે કે ભગવાનનો દીકરો છે? આ બેન ને ઘરે છે ને 2-5 દી હારા લાગી, પછી કાયમ હારા ન લાગી. આ ગામ વાતું કરે ખબર છે? ગામમાં મારા ભાઈ બંધો મને કે તારા ભાઈનો હાળો એ કે કાયમ માટે રહેવાનું છે. મારે શું જવાબ દેવો? ગામના આ પાડી દેવાય ને એમાં હું થઈ હા ગયું છે? ગામના તો બોલે ને બોલવા દેવાના, ગામની વાતને ધ્યાનમાં ન લેવાય. તને ખબર હોય નહીં. આ છે ને જો ભાઈ, મમ્મી મારે અને તમે ખોલવું મીઠું નાખતા ભૂલી ગયા હતા કે હું? તારું મારે ખોલવું પડે ને રાજ. એની પેલા સાનો મનોથી વિયો જાય નકર આપણું બગી નો કરી દે. રાજ એને જા હાલ નીકળ. કારણ વગર હું કામ ખીજાશો બિચારાને? એ ડોબા જેવી તને એની નજર છે ને હાવ ખરાબ છે. બસ ત્યાં હવે. આવીને છે ને હુકામ આવે મને ખબર છે. બીજી વાર એની સામે જોયું ને તો જાણે પારો પાડી દે. હા, એ બસ વખતે હવે. ખબર પડે નહીં. બધા ક્યાંય તમારી જેવા ન કાંઈ હોય. તમે એવા તો બધા એવા. બસ હવે શાંતિ રાખ.
મમ્મી તમારા દીકરા છે ને તમે સમજાવી દેજો મીઠું જ નાખતા ભૂલી ગયા તમે એનામાં હરખાઈ ગયા હશો એના વખતે ઓળિયો તમે ઘોળિયો બધો મારી માથે લે તે એલા આ વખતે પગારનું શું છે હે પગાર બસ હવે 2 દીમાં થઈ જાય. આ બધા મંદી મંદી બહુ કરે છે એ પગાર કંઈક હાથમાં આવશે કે પછી ઠનઠન ગોપાલ નહીં મેં ક્યાં ઉપાડ લીધો જ નહીં, હું તો ઉપાડ લેતો નથી. પણ આ વખતે કંઈક 37,000 નું કામ શું છે એવું છે. 20,000 રૂપિયાનું નુકસાન એ કેટલું કામ છે આજે પેલું બાથરૂમ સંડાસ તોડાવવા પડે એમ છે અને ગટર છલકાય છે તો ઓછા ઓછા 60-70 રૂપિયાનો ખર્ચો છે પ્લમ્બરને બોલાવ્યો તો મેં પણ હવે જો હીરા નથી મળતા, રજા નથી પડતી, પણ બેહાડી રાખે રોજના 1.5-2 કલાક, તો શું કરું? એના કરતાં છે ને આ પ્લમ્બરના કામ કરવા હારા હું તો કહું 2 દિવસમાં 60,000 રૂપિયા લઈને વહી જાય એ હું શું કહું છું આવલા રાજાને સમજાવો ને કેમ કામે નથી જતો, રજા પાડી છે એવું નથી તો? આ તારા હાળાને જેમ ફાવે ને એમ બોલે છે. પણ એને મગજમાં હું હવે ભૂરી ચડી છે ને કંઈ ખબર પડતી નથી તો ઈ હું વાતે વાતે ઓલાની હાથે કંઈક છે ને આમ 3 ખાત જરતો હોય હું અત્યારે રસોડામાં ગઈ ને તો ઈ એને હારે મગજમારી કરતો હતો ને જીજ્ઞાને એમ કે તારે નારે નહીં બોલવાનું. આપણે આજકાલની થોડી બળતરા છે. ઈ આવ્યો તેદુનો એની વાહે પડી ગયો હાથ ધોઈને. આ જલપાઈ મને કહેતી હતી ઈ કે મારો ભાઈ અહીંયા આવ્યો છે ને તો રાજભાઈ કે ગમતું નથી, તમે એને કહી દો નહીં હું નડે છે કે અહીંયા બિચારો લોજિંગ એ દે છે. એ આખા ઘરમાં છે ને બધા આપણે એને પ્રેમ કરવી છે અને એનું માની સાચવવી છે આ રાજને કોણ જાણે હું એની હાથે કામ જૂની આમ ખટાશ છે ને કોઈ વાતે મીઠાશમાં બદલાતી નથી અને પણ બિચારો નડે એવો નથી, ઓજો છે. જો જો. કાંઈક નડે એવો હોય તો આપણને એમ થાય કે હાલો ભાઈ આ જાય તો હારું, જેમ કઈ એમ કરે. આજની જ વાત લેની આ મેં નો એને કેવી ફિરકી લીધી હા. એની હે તોય કાંઈ બોલ્યો બિચારાને હે? ખોટું કાંઈ ન લાગે બોલો. દાંત કાઢતો કરતો વયો ગયો બિચારો હાવ ભોળો માણસ છે, એને જેમ કયો ને એમ ના છે. અને કાંઈક કામ સીધે તો કેવો ધોડો જાય છે. અમારે જાવું નથી પડતું, આવ્યો તેદુનો છે. હું તો એમ કહું છું જો આ ગટર લાઈનમાં તમે કહો ને કે આ વસ્તુ ઉપાડીને દે તો એ બિચારો નાય નહીં પાડે. એવડી ગાડીમાં સ્પેર વ્હીલ ન હોય હા. એમ સ્પેર વ્હીલ જેવી ગરજ સારા છે આ માણસ ઘરમાં એક વધારાનો માણસ છે તો શું થઈ ગયું ભાઈ હે એ છે ને ઓલી ગાડીમાં સ્પેર વ્હીલ ન હોય હે એના જેવું કામ છે. આ તમે કોઈક દી બહાર ગામ ગયા હોય કે કંઈક કામમાં કે વ્યવહારિક કામમાં અટવાણા હોય તો એ ભલો માણસ છે ને મારું કોઈ કામ હોય ને જરાક નાનું એવું તરત દોડીને કરી આવે હે આવું એનું આપણને મદદ કરે છે. છતાં હવે આ રાજને હું એની સાથે આમ આડવેર છે ને કંઈક ખબર નથી પડતી કીધું નહીં જીજ્ઞા બોવે કે હું કામ ખીજાય છે એમ. એવું પછી મેં કાંઈ બહુ ચોખવટ નથી પાડી. એને એમ કીધું કે જો રાજને મમ્મી સમજાવો ને એમ કે અશોકભાઈને કેવા બિચારાને ખીજાય છે. તે જલપાને કંઈ ખબર હોય તો વળી તું પૂછી લેજે ને ભાઈ એને હરખી રીતે. અમને તો જો ભાઈ નથી અશોક કાંઈ કહેતો નથી રાજ તો મળે જ નહીં. એ તો સવારે આવે ને ઈદના ચાંદ જેવું છે ભાઈ એનું તો હે કઈ આવે ને કઈ જાય ઘરમાંથી બહાર કંઈ ખબર જ નથી પડતી. હા એ વાત એ સાચી છે તમારી. એને ટાઈમ તો 9 થી 6 નો છે પણ મને તે અઠવાડિયામાં 2 વખત મળે. ઘરમાં રહી છે ને તો ખબર નહીં કઈ ધૂનમાં છે ને ફેરા કરે છે ને શું કરવું છે એને કાંઈ ખબર પડતી નથી હે આ હીરા કહે પણ હવે એ નથી પગારની હું જ પાડતો કેટલા આવે છે ને કેટલા વાપરે છે ને કેટલું કમાય છે ને કાંઈ આપણને ખબર જ ન હોય બધું. એટલે ઈ પાછો XXX માં જાય છે, ઝાડામાં કામ કરે છે. ધ્યાન રાખજો, કામ કરતો છે 70-80 હજારનું. પણ મારી યાર કોઈ દિવસ ચોખવટ કરીને વાત નથી કરતો. તો કેને પૂછાય ને, હું તો કેવો આમ તમને દેખાડું છું, કારક ડાયરી હોત બતાવું છું મારી. હવે એ તો જો હું કરતો હોય હું ન કરતો હોય એનો રામ જાણે ભાઈ. મને તો કે એટલે મારે સાચું માની લેવાનું. અને જો એ તો કેટલા ટાઈમથી હમણાં તો કેટલા મહિના થઈ ગયા હે પગાર ક્યાં મારા હાથમાં દીધો છે. મને તો કાંઈ ખબર જ ન હોય. આ તમે છોકરાને વાત વેવાની કરતા હોય એટલે મને ખબર ન હોય કે દી આપ્યો હું એ બધું પૂછજો પણ મારે તમને એક વાત કરવી છે. હું કહું આ જો ઘરનો વ્યવહારિક કામ છે ને અટવાઈ ન જાય ને એટલે હું જાતો નથી. બાકી મારી ઈચ્છા છે કે XXX માં શીખી જ આવે, મહિનો લાગશે. તે શીખી જાની પણ એ તો રાજ્યના પગારથી ઘર હાલશે 2-3 મહિના. તમે એમ કહો છો દેતો નથી 3 તો મહિના, પણ આપશે જ ને ક્યાં જાય કઈ. માગે ને એ તો કહે ને વાત કરશે ને. પણ એમની એને નો દીધો હોય નાખતો ક્યાં હશે? પણ તારે મને કેવું જોઈએ ને એ નથી કહેતો તો આટલો ટાઈમ થયો તને ખબર છે કે એ આમ કરે છે મને થોડી ખબર છે XXX ને XX માં હું આવે બધું હે અહીંયા તો ભાઈ હવે હીરા કોઈ દી ગયા ન હોય અમે લોકોને ખબર શું હોય એવા બધા નવી પ્રકારની. તમે શું કરતા જવાનું? અમે હરણું ફેરવતા ખભે નાખીને એવું હતું તો હીરાના કારખાનામાં આ જો વળ પડી ગયા કડી ખભા રહી ગયા એટલે અમારા. હરણું મંજાવા કાઢે ઈ તમે
ઉસકતા એટલે એ થોડું ઘણું હીરાનું ખબર અમને, બાકી કાંઈ તો ખબર તો નહીં. અમે એક થોડાક આગળ નીકળ્યા તમારી પણ કરતા આગળ નીકળ્યા તો કાંદો હું કાઢ લીધો તમે? હે, શું કરી લીધું? આ મકાન બનાવ્યું મારા પૈસાથી બન્યું છે. એ હારું હાલો મૂકો માથા પર. એ ભલા, ઊભો રે તારું જ કામ હતું આ તારા છે ને પૂનમના સાંજની જેમ દર્શન દુર્લભ થઈ ગયા છે રહેતો છે આ ઘરમાં જ પણ અઠવાડિયામાં 1 થી 2 વાર દેખાશે હાસો ક્યાં તું કામે બીજે ક્યાં કારખાને બીજો કઈ ટાઈમ તો 9 થી 6 નો છે તો પણ 9 થી 6 ઘેર આવું તો ટ્રાફિક કેટલું હોય? હા 8 તો વાગી જાય ઘેર આવું છે. તો મને તો કેમ નથી દેખાતો સીધો ખાઈને રૂમમાં જ ભરાઈ જશો બીજું શું કરે કે મોબાઈલ જોતા હોય સાંજે નવી રાખે, દિવસે તો કાંઈ ફોન જમા કરી લે કે જોવાનો વારો આવે નહીં, સાંજે ઘડી ફિલ્મ બિલ્મ જોતા હોય. ઘરમાં બીજા રહે છે હો મોટો ભાઈ ભાભી મમ્મી પપ્પા પછી એક બીજો માણસ રહે છે આપણા ઘરમાં હા તમારો હાળો, હા મને એ નથી સમજાતું કે તમારો હાળો અહીંયા કેમ રહે છે? હું એ જ કહું છું એની હાટું જ તને ઊભો રાખ્યો એ અહીંયા રહે છે તો તને કંઈક છાતીમાં દુખાવો છે, વાહામાં છે, પેટમાં છે, હે એ દુખાવો છે તને કંઈ? કાં આવું કાં બોલો છો? આમ ટોન મારતા એવું કેમ લાગે આ મને? તો ટોન્ટ જ મારે ને આ તું વારે ઘડે હું તારી ભાભીને સંભળાય છો, હમણાં જીજ્ઞા બહુને સંભળાવતો હતો, મમ્મીને કીધું કે આ ભાઈનો હાળો અહીંયા રહે છે તો એની અહીંયા શું કામ છે, હું ડાયટો છે, એવું બધું હું કેમ કહેશો તું? તમને નથી લાગતું આ બધું ખોટું થતું હોય એવું? શું ખોટું થાય છે? હવે અહીંયા રહે છે બિચારો, એનું કોઈ છે નહીં અહીંયા, હીરા ગણે છે અહીંયા આપણી જેમ, તો બીજો જાય કે એની બેનની ઘેર ન રહી તો એ નોખી નવાનું એક જ હીરા ગહે છે સુરતમાં? આખું ગામ નથી હીરા ગહતું? આ સૌરાષ્ટ્રમાંથી લાખો કરોડો લોકો હીરા ગહવા આવ્યા, તમારો હાળો એક જ નવાઈનો કે હા હીરા ગહવા? બધાય પોતપોતાના સંબંધીના ઘરે જ રહેતા હોય, હે કોક કાકાની ઘરે, કોક મામાની ઘરે, કોક મોટા ભાઈની ઘરે, આને કોઈ નથી આગળ પાછળ સંબંધી અહીંયા સુરતમાં તો બેનની ઘેર રહે. કાકાને ઘેરે રે, મામાને ઘેરે રે, મોહળને રે, જ્યાં રહેતા હોય ને, પણ બેનના ઘરનું પાણી ન પીવાય. તમને કહેવત તો સાંભળી ને? જો ભાઈ બેનના ઘરનું પાણી એ ન પીવાય એ તો મને ખબર જ હોય, પણ એ બિચારો છે ને બિચારો કરો માં, તમારો હાળો બિચારો નથી, કળહી કુટુંબ છે ને, એની બેને છે ને, બેન બહુ ઉપરાણો લેવાવાળી છે જ ને. જો હું તમને કહી દઉં, તમારા હાળાને છે ને એને કહેજો અહીંથી વ્યવસ્થા બીજે કરી લે, આ ઘરમાં નહીં પહોંચે તમારા હાળો. હું કામ ભાઈ આ ઘર કઈ તારે એકલાનું છે? મારું હોતે ને છે, અને એ બિચારો હું કહું છું કે લોજિંગ હોત દેવાનો છે, અને પહેલો મહિનો હતો એટલે મેં લોજિંગ ન લીધી એની, પછી તો આપશે જ તે ઈ. તો દાતાર છે થા બહુ મોટા, પહેલા મહિને કીધું જ તું એને, આ 100 મહિનેથી અહીં પીડ્યો છે કે લોજિંગ લઈ જાઓ. ના ના, તારી લોજિંગ થોડે, તારું બાપા હદાવ્રત ખોલ્યું છે અહીંયા. અલ્યા હદાવ્રત અને એમ નહીં, મને એક વાત કરો તો, આ તમને તમારા ભાઈ કરતા તમારો હાળો વધારે વાલો લાગે છે? તમે એમ કીધું આગળ કે આ ઘર મારું છે, એટલે તમે કહેવા શું માંગો છો? એટલે મારો હાળો રહે છે એટલે તને એમ લાગે છે કે ઘરમાં હદાવ્રત ખોલ્યું. આની જગ્યાએ જો કદાચ તારો હાળો અહીંયા આવ્યો હોત હે તો શું કાંઈ મને નડત? મારે છે નહીં એટલે તમે બોલો છો ને? હં જો મારે છે ને આ બધી ફિલોસોફીની વાતો નથી સાંભળવી. આ તમારા હાળાને પ્રેમથી કહી દેજો કે એની રહેવાની વ્યવસ્થા બીજે કરી લે, આ મારા ઘરમાં નહીં પહોંચે બસ. તારા ઘરમાં એટલે એટલે આપણા- મારું તારું કેદું થઈ ગયું ભાઈ? આ તમે ચાલુ કર્યું, હું તો કહેતો જ નહોતો. હા એ બધું છોડ, પણ પપ્પા કહેતા હતા કે 3 મહિનાથી કંઈ પગારના ઠેકાણા નથી તારા, શું છે એ બધું? કેમ પગારના ઠેકાણા નથી એટલે? એટલે એ પપ્પા એમ કહેતા હતા કે એને તો ખબર નથી તું XXX માં બેહી ગયો. તો પૈસા પડ્યા છે મારી પાસે, હું વાપરી નહીં જો તો તમને. પણ દેવાય ને હાથમાં, ગટરનું કામ કરવાનું 70,000 નો ખર્ચો કીધો ઓલા પલંબરે. તો પણ કેવું તો જોઈએ ને, કોઈ વાત જ ન કરો તો પછી કાંથી ખબર હોય? પણ પાસે હું કામ રાખશું? હું તો આવે એટલે સીધા દઈ દઉં છું. અરે પણ ખાતામાં પગાર આવે કે નહીં? મેં ખાતામાં ને ખાતામાં રાખ્યા છે, વાપરી નથી નાખ્યા તમ તારે. એટલે પણ હું એમ નથી કહેતો, પણ એને કહેવું પડે કે મારા એટલા પૈસા આવ્યા એમ. એટલે એને નવું કામ કરવું હોય તો હળ હું છે. પણ એમ નહીં, તો વારત ક્યારેક ડિસ્કસ ન થઈ હોય તો માણાએ ન કીધું હોય, તેનો મતલબ એવો થોડો કે ઉડાડી નાખું. પણ તું ઈ પપ્પાએ કહેતા હતા ઈદના સાંજ જેવો થઈ ગયો છે રાજ્યો, ઈ કે મળતોય નથી. હમણાં ભાઈ છે ને અમારે હીરા મળે છે તો ખેંચી લઈએ, પછી આરામ જ કરવાની રજા પડતી હોય ત્યારે. પણ વાત છે ને તમારે ફેરવવાની જરૂર નથી. આ તમારા હાળાનું કીધું જાનમાં લેજો અને કહેજો અહીંથી રવાના થાય, મારા નહીં પહોંચે બસ. મને છે જો ને ભાઈ મારો હાળો અહીં રહે ને તો એમાં તારે એટલી બધી છે ને તાલાવેલી કરવાની કાંઈ જરૂર નથી. ઈ ભલે રહ્યો આમ. પણ મને નથી સમજાતું, તમે ઘરમાં એને હું કામ ખાલી રાખવા માંગો, ખબર પડતી નથી. પણ તું ના હું કામ પડશો ઈ મને ન સમજ પડતી. પણ જો ઈ મને છે ને આ ઘરમાં નહીં પહોંચાય. માણસ છે ને માણસ જેવો હોય ને એને ઘરમાં રાખાય, ઢોર જેવા નહીં. સમજાણું? એટલે તું એકલો જ માણા જેવો, હા. બાકી બધા ઢોર જેવા. હવે હાળાનું ઉપર નથી લેવું ને કહી દેજો મહેરબાની કરીને, મજા નહીં આવે મને. અરે બસ. મજા તને આવે કે ન આવે ઈ જો અહીંયા જ રહે ભાઈ. બેન, હા બોલ ને ભાઈ. મારે એક વાત કરવી છે. લે એમાં કઈ બેનને વાત કરવામાં કઈ ભાઈને વિચારવાનું હોય? હું શું કહું છું,
આ મારા કારખાને રજા પડે છે હા એટલે આ ઓલો સતીશ ને મારા દોસ્તાર આપણા ગામનો રોકે નહીં, સતીશ ને પિયુષ ને નિલેશ હા છે ને એ જે કારખાને કામ કરે છે ને હા હા ત્યાં પહેલમાં રજા નથી પડતી, તો હવે હું એની ભેગો કામે જાઉં છું ને એની હારે જ રહી. કેમ આમ બોલે છે? તો અહીંયા કારખાનામાં શું વાંધો છે? માલ નથી આવતો એવું છે કઈ? પહેલમાં રજા પડે છે. જો જૂનું એ જૂનું, આ અજાયણામાં ન પડે, સમજાણું? આ બે દી માલ ન હોય એટલે એમ કઈ એવું ન હોય કે ત્યાંથી ને બીજી જગ્યાએ વયો જાવ એમ. ને અહીંયા જો તારા શેઠે હારા છે. શેઠે હારા જ છે, હું નથી ના પાડતો, પણ હવે ઓલાનો ફોન આવ્યો ને સતીશનો એટલે આમ જો ઈ બધાય છે ને વ્યસની છે ને આપણે એના ભેગા રહીએ ને અને કામ કરીએ ને તો કહેવાય છે ને સંગ એવો રંગ. ના ના બેન, હું વ્યસની નહીં થાવ, મને ખબર છે કે એ દારૂ પીવે છે. હા નામી છે ને ભાઈ, તારે ત્યાં આપવું પડે. આ શિયાળો રહ્યો ટાઈટનું તૂટવું ને, હા ભાઈ મને સાચું કહેતો, આ કારખાનું બદલાવું છે એવો વિચાર તો કોઈ દી તને આવ્યો નથી, આજે જ કેમ આવે છે? બાકી તો મેં તને આની પહેલાંય કીધું હતું કે કારખાનું બદલાવી ને ત્યાં કામ ધંધો હરખો હાલતો ન હોય ને હીરા બીરા ન આવતો હોય, તે મને કીધું હતું કે ના ના બેન બરાબર છે ને ત્યાં તો હું આ જીવન ત્યાંથી ન નીકળું. હા બેન, પણ હવે મારું મન એ છે ને એ કારખાને નથી સમજ્યા, નકર ચેતનભાઈ જેવા શેઠ તો ન મળે એટલે. નહીં નહીં ભાઈ, તારા જીજાજીએ કંઈ કીધું? અરે ના રે ના, મને કોઈએ કાંઈ નથી કીધું. તમે બેન કેમ આવું પૂછો છો? હા હા પૂછું એનો જવાબ દે ભાઈ. મારે તેરે કઈ કીધું? નહીં, કોઈએ કાંઈ નથી કીધું. તારા સસરાએ કાંઈ નથી કીધું કે તારા હાહુએ કાંઈ નથી કીધું કે ચિકનાબેને કાંઈ નથી કીધું. પણ હવે છે ને મારે બીજા કારખાને જવું છે. પછી તને ખબર છે બીજું કારખાનું કેટલું આઘું પડે છે? તારે આવવા જવામાં કેટલો ટાઈમ લાગે? શું કરીશ તું? બેન હું પછી અહીંયા પાછો નહીં આવું, હું એને ભેગો જ રહી. હું વાત કરે તું? હા ક્યાં જવાનું છે તારે? આપણે જો આ કાપોદરા તો અત્યારે ઓરું પડે, ગાયત્રી ને કાપોદરા હા. ને ઓલા બધા છે ને એ ઠેઠ સવાણીમાં બેસે, એટલે હું એને ભેગો જ રહી એમ. નક્કી આ બે ભાઈઓના જ કામમાં લાગે છે. હા ભાઈ, હા મારા હમ છે સાચું બોલતો, આ તારી બેનના સમ છે હો. બેન હા હાચે હાચું બોલ. આ તને અહીંથી ને ઘરમાંથી ને કાઢવાનું કરે છે ને એટલા માટે તું બીજા કારખાને જવાનું કહેશ ને? કોને કીધું? બોલ. તારા જીજાજીએ કીધું કે મારા દેરે કીધું? તમારા દેરે. બેન હું કેવું તને? શું કીધું? જો તું નિરાશામાં તારી બેન જીવે છે હજી. હા શું કીધું એને? મારી ઉપર શંકા કરે છે. એ એમ કહે છે કે આ જિજ્ઞાબેન ને એણે એમ કીધું કે આની નજર હારી નથી, અને મને કીધું કે હવે તું આ ઘરમાં નહીં રહેતો. પણ બેન જો મારી વાત સાંભળ, તમારે કાંઈ આમાં છે ને કાંઈ નથી બોલવાનું. નહીં. અરે મારા કારણે આ ઘરમાં ખોટા ઝઘડા ભાઈ, થાય. જો બીજી વાત હોત ને તો હું તને અહીંથી ને જવા પણ દેત, પણ આ છે ને તારી ઇજ્જત ઉપર કલંક લાગ્યો છે, સમજાણું? ના ના હવે બેન આમાંય તે 6 મહિનાથી અહીંયા પડ્યો છું. પડ્યો નહીં, બેનનું ઘર છે અને બેનના ઘરે ભાઈ રોકાણો છે, એને પડ્યો ન કહેવાય. ના જો તારે ઉપાધિ કરવાની જરૂર નથી, રાજભાઈનો તો હું વારો કાઢીશ. અરે ના ના જુઓ, એટલે જ હું એટલે જ છે ને હું તમને નહોતો કહેતો, અને તમારે અત્યારે કંઈ કહેવાનું નથી એમ કહું છું. પણ એને એટલી ખબર નથી પડતી, આ મારી દેરાણી જીગુ તને ભાઈ માને છે, ભાઈ કહીને બોલાવે છે, તું એને બેન માને છે અને એની તારી ઉપર શંકા કરે છે. મારી વાત સાંભળ બેન, દુનિયામાં છે ને અમુક કિસ્સા એવા બન્યા છે કે છોકરો છે ને છોકરીને બેન કહેતો હોય, આમ એને કાંઈ લેવા દેવા ન હોય, અને પાછળથી બેયનું લફરું પકડાય છે. એટલા માટે આ તારા દેરના મગજમાં છે ને આ બધું ઘૂસી ગયું છે. ગમે એ ઘૂસ્યું હોય બરાબર. ભાઈ તું ભોળો છે ને એટલે જ છે ને આ બધા તારી ઉપર કાવતરા થાય છે, સમજાણું? પણ આટલું બધું ભોળું થવું સારું નથી, એ તારે નથી જોવાનું, બરાબર છે? હું રાજભાઈ સાથે વાત કરું છું, બધાય સાથે વાત કરું, બધાયને કહું કે મારી ભાઈ ઉપર આવો ઇલ્ઝામ લગાવ્યો. હાલ તું. અરે બેન અત્યારે નહીં. હાલ. હું ફોનમાં પડ્યો છો, જવાબ દે ની એલા.
એને ક્યાં કે જવાબ આપવો છે? હું તમારે સાંભળવું છે. આ જીગુ વહુને હું કામ પિયર મૂકી આવ્યો? હા તમારો હાળો આ ઘરમાંથી બહાર જાય ને પછી મને તેડી આવે. ના, પણ નથી એને સમજ પડતી મારા હાળા રે તારે દુશ્મની શું છે? અહીંયા રે તો શું વાંધો છે તને? તારે ક્યાં રોટલા ઘડવાના છે? તારે ક્યાં ને ખવડાવવાનું થાય છે? તારા મકાનમાં રહી છે ઈ? હે તારે એનો ભાર ઉપાડવો પડે છે. આ બધા કામ તારું મારું કેમ કરવા માંડ્યા છો? તો સમજાતું પછી નથી. તને વાંધો શું છે એ છોકરાથી? પણ એમ નહીં, એને આ ઘરમાં રાખીને તમારે બધાને કામ શું છે આમ કહો? ઈ ક્યાં અમારા બાપાનો દીકરો છે, કઈ ખગો વાલો છે આપણો? કેમ હગો વાલો નથી? મારો હાળો તારે કાંઈ ન થાય? મારે શું થાય? તમારો હાળો છે, મારે શું લેવા દેવા? હા, એટલે જ અવળો હાલશો ને. જુઓ મારી વાત સાંભળો, મારે છે ને કઈ પૂરું નથી કરવું, એની કરતા તમે સાના મને રવાના કરો. પૂરું નથી કરવું એટલે તું શું કહેવા માંગે છે ભાઈ? ખુલ્લું નથી કરવું એમ કે છે એટલે શું છે? કઈ શું હું છે? રહસ્ય છે તારી હારે? બોલ કઈ હોય ઈ બોલ. જવા દ્યો. મોઢામાંથી- મોટા ભાઈનું છે ને એ નહીં બોલે, હું કહીશ. શું છે? એક તો આની લપ પૂરી નથી છે તો તું આને લઈને આવી. તમારા ભાઈના કારસ્તાન છે ને ઓછા નથી. મારા ભાઈને શું કામે આ ઘરમાંથી કાઢવા માંગે છે ને એ વાત કહેવા આવી છું. હા પણ તમને કયો તો ખબર પડે ને. એ તો મોઢામાંથી મગનું નામ મરી પાડતો નથી કોઈ દિવસ અને મળતોય નથી અમને. હું છે ને બોલીને તો આપણે બધાને દુઃખ લાગશે, એટલે જે કહું છું ને એટલું કરો, એમાં ભલાઈ છે ઘરની. એ ભાઈ જે કહેવાનું કહી દે એક વખત દુઃખ લાગે તો લાગે. અમને ખબર તો પડે કે કોને ક્યાં પેટમાં દુખે છે ઈ. મારે કોઈ કાંઈ નથી કેવું, જેને જે કરવું કરે. મારે આ મારા ઘરમાં ન જોઈએ, હોવા જ નહીં પડે. આમ જો રાજભાઈ, હું તમ તારે આજે બસ ભાઈ, ક્યાંય જવાનું નથી. હા, આ જ ઘરમાં રહેવાનું છે અને જાવું હશે ને તો બીજા કોઈ ચાલ્યા જશે. એટલે તમે કહેવા શું માંગો છો? આ ઘર મારા બાપનું છે, એના બાપનું નથી. એય આ હું આદરી છે? હું બોલ છો તું? ભાન છે તને કઈ? ઈ આ ઘરનો સભ્ય જ છે. તમે આ ઘરનો સભ્ય હેનો ઘરનો સભ્ય છે? પણ હવે તને છે ને સમજાવવામાં કઈ ફેર નથી પડતો. પપ્પા, તારા મગજમાં છે ને કઈ ઘૂસે એવું જ નથી લાગતું. પપ્પા, તમને ખબર નથી વાતની કે મારા ભાઈ માથે શું શું કર્યું છે આમને. એટલે શું કર્યું છે એને? હું શું કર્યું? મારા ભાઈ ઉપર, એની ઇજ્જત ઉપર કલંક લગાવ્યો. હ? રાજભાઈ, જેવો હોય એવો કેવા પડે, લક્ષણ ઝલકાવે કેવું પડે. હા, પણ રાજ મારો ભાઈ કેટલો ભોળો છે અને તમે એની ઉપર શંકા કરો આ છો. તમારો ભાઈ ભોળો છે તો આ મારી ઘરવાળી રહોડામાં કામ કરતી હોય તો ન્યા હું કામ જાય? હે, આ મંદિરે તે દી હું ભાળી ગયો તો મંદિરે ઈ દીવાબત્તી કરતી હતી તો ન્યા હું ડેટો તો ન્યા ગયો તો. પપ્પા, રાજભાઈનું કહેવાનો મતલબ એમ છે કે મારો ભાઈ જીજ્ઞા ઉપર ખરાબ નજરથી ને જોવે છે અને એને હળી કરે છે. તો કરે જ છે. જોવારે તે દી રહોડામાં નતો કરતો, આમ આ બધા આના લગ્ન મને ખબર છે. પગે લાગતો હતો. કેવી વાત કરો છો? જીજ્ઞા છે ને એને ભાઈ માને છે ને આ એને બેન માને છે. હા. અને તે દિવસે તો જો જિજ્ઞાએ શું કીધું કે એને કચરું ચોટ્યું હતું ને તે કે મેં આમ આમ કર્યું એટલે ભાઈને શંકા જાય. અલા એ તારા મગજની છે ને કે દવા કરાય. હે આમાં છે ને ઝેર ભર્યું તારા મગજમાં અને આંખોમાં એટલું ઝેર છલકે તારે. માણા થા માણા, કાંઈક તો શરમ રાખ. આ કોઈ ભાઈ એની બેનની ઘરે જ રહેવા આવ્યો હોય, જ્યાં આશરો લીધો હોય તો એની બેનની દેરાણી ઉપર ઈ નજર બગાડે. એ ત્યાં અશોક જેવો માણા. ઉભા રહો. તેથી મારા બેડરૂમમાં કબાટ પાસે તમે શું કરતા હતા? મારી ઘરવાળી હતી તે હું લેવા આવ્યા છે. અરે આ ન્યા મારો શર્ટ છે ને ન્યા હતો એટલે હું લેવા ગયો તો. બિચારો જો તો કેટલો છે. હા. અને ઈ પણ જીજ્ઞાએ જ મૂક્યો તો ત્યાં. હા, એટલે ઈ લેવા ગયો તો. આમ જો હું માના આમ ખાઈને કહું છું, હું છે ને એવી નજર એ જીજ્ઞાબેન આમ હું નથી કરતો. જો પપ્પા, હું તમને કહી દઉં છું કા આ ઘરમાં અમે રહેશું કા આ રહેશે, પણ ભાઈ મારી સાથે જ રહેશે. બેન આમ જો કોઈને છે ને કાંઈ નથી કરવાનું. હું આ ઘર છોડીને વયો ક્યાંય નથી જાઉં. જવું. તું જઈશ ક્યાં? તારું છે કોના દુનિયામાં મારા સિવાય? ક્યાંય નથી જવું, અહીંયા જ રહેવાનું. એ કોઈ ક્યાંય નથી જવાનું અને જો તારા મગજમાં જે કંઈ હોય ને ભાઈ કાઢ નાખ અને જીજ્ઞાને પૂછી લે ભાઈ. એવું જો કંઈ કરતો હોય ને તો પણ વગર પૂછે ને વગર સમાધાન કરે તો ખોટા આરોપ કોઈ ઉપર લગાવ્યો એ કંઈ વ્યાજબી વાત નથી. જિજ્ઞા તો નાશ પાડે છે. ત્યારે હું પણ હતી, મેં એને સમજાવ્યો હતો
જીજ્ઞા તો એ આ રાજને ઉલટાની અરે સમજાવતી પણ હતી. મારી માં પપ્પા રહેવા દ્યો ને, એના મગજમાં છે ને શંકાનું બીજ રોપાઈ ગયું છે. અને તમે જાણો છો ને વ્યામની કોઈ દવા ન હોય, અને આને છે ને ગમે એવા ડોક્ટર પાસે લઈ જાવ ને તો આનો વ્યામ નહીં નીકળે. આને છે ને સાતી ફાડીને દેખાડશો ને તો માનશે નહીં. શંકાનું બીજ નહીં, હા, એને કાવતરું રચ્યું છે પહેલેથી ને. એને મારો ભાઈ આ ઘરમાં રહે છે ને એ ગમતું જ નહોતું, એને કાઢવા માટે આ બધું કર્યું છે. એ બદલ તમે છે ને રહેવા દો. મારો દીકરો છે ને એ બહુ સમજણો છે, સમજે? આ ક્યાંક ગેરસમજ થઈ હોય? ના, નથી બેટા. એ ક્યારેક છે ને જોયાનું પણ છે ને ખોટું હોય, આંખે જોયેલું ખોટું પડે, કાને સાંભળેલું ક્યારેક છે ને સાબિત કરવા જાવે ને તો ખોટું પડતું હોય. અને આ તો જો આ ભલો માણસ છે, અને આપણે છે ને આ ઘરનો એક સભ્ય આમ કે ને દૂધમાં સાકર ભળી ગઈ છે એ રીતે ભળી ગયો છે. પાછું એનું કોઈ છે નહીં બેટા, અને આપણી ભેળું જ રહેવાનું છે એને. અરે મારે તો એને લગ્ન કરાવી દેવાના છે, સમજો તું? અને તું જો આ તારી વહુએ કોઈ દિવસ તને કીધું એવું કે મારી મસ્કરી કરે છે, મારી ઉપર કંઈક એવી નજર રાખે છે, નજર બગાડે છે? તો પછી શું કામ તું મગજમાં આવું બધું લઈને ફરે છે? જો પપ્પા સોરી, મને છે ને જ્યારે હું એની પાસે જાઉં ત્યારે શોખ એની પાસે જ હોય, એટલે મને છે ને મનમાં શંકા કરી ગઈ હતી. અને તમને ખબર છે ને કે જીજ્ઞાનો સ્વભાવ કેવો છે, એટલે પછી મને એમ થતું હતું કે હા રમત કરે છે તો આ તેનો ગેરફાયદો ઉપાડશે, એટલે બાકી એનાથી મને કાંઈ વાંધો નથી. વાંધો તો બસ આ જ હતો. હવે તમે બધા કહો છો તો તમે બધા સાચા હો ને હું એક તો સાચો નહીં જોઉં, તો મારી જ કંઈક ભૂલ થતી હશે. આટલા સમયથી આ ઘરમાં રહે છે, મારા ભાઈનો સ્વભાવ તમે ઓળખી ન હોય કે? ઓ ભાભી સોરી કીધું ને, મારા મગજમાં એ વાત ઘર કરી ગઈ હતી. અશોકભાઈ વાતને દિલ ઉપર ન લેતા, સોરી યાર. બસ ભાઈ, બેટા આ ભોળા માણસને જો જો અશોકભાઈ દિલથી એમ સોરી, હું બીજી વાર આવું નહીં કરું પ્લીઝ. પણ મારે છે ને જો હવે આ નથી રહેવું. જો અશોકભાઈ તમે અહીંયા નહીં રહ્યો ને તો મને એવું લાગશે કે તમે મને માફ નથી કર્યો. પ્લીઝ આ બધા છે ને મારી ધૂળ કાઢી નાખશે. એટલે તમે અહીંયા ને અહીંયા રહ્યો, હું છે ને મારી ઘરવાળીને તેડી આવી. હવે છે ને કોઈ ક્યાંય જવાનું નથી, અને જટ કરીને તું જા અટાણ તેડતો જા જીજ્ઞાઓને. હા રીંગણાનું શાક બનશે, ખાવું છે? ભાભી રીંગણાનું શાક ન બનાવવાનું તમને તમારે હાટું ગાંઠિયાનું બનશે. હો વાંધો નહીં. ભાઈ એને ભાવે છે બનાવો નહીં. હવે હું એ છે તો ને ખાલી મજાક મસ્તી કરે છે. હવે તમે એમાં ફોન થોડા કરવા. તું તૈયાર રહે, હું આવું છું લેવા. તું તૈયાર રહે, હું લેવા આવું છું એમ. એટલે કહું એટલું કે ને સવાલ કરે માં ન્યાય આવીને કહું છું બધું. લવ કરીમાં કીધું ને ફોન મૂક, આવું છું તૈયાર રહે તું. હા હું તેડતો. એ મગજને શાંત રાખ. એટલે બધો મગજ કેમ તારો ગરમ સવાલ થઈ કરે હું કેમ ઘડીક મૂકી જાય લઈ જાવ ને બધું. ઓ લવ કરે જાય? હારું જા હું જા તેડતો તું. હો તેડતો. જા ગાંઠિયા વિશે કેની એટલે ભાઈ ગાડી લઈને જાજે, તેડીને લાવે તો કઈ દુઃખ છે. હું મોટા ભાઈ મજાક કરું. હારું હાલો